વૈકુંઠ પામીએ, પણ અહીંયા ટાંગો દુખે ત્યાં વૈકુંઠ ક્યાં પામે? મોરારી બાપુની કથા આપણે બેહવાની છે, તલગાજરનો કથા સાંભળવા જાય, બાપુની સામે આમ ટાંગો કરે, પણ વળવો જોઈએ ને. બાપુ શું કહે? શરીર સારું નથી તો જીવનમાં કાંઈ સારું છે નહીં. તો પહેલું સુખ તે જાતે રહે. શરીર સ્વસ્થ અને મન સ્વસ્થ અને પરમાત્માની પ્રાપ્તિ આપણા જીવનનું લક્ષ્ય છે. તો પહેલાં હું તમને શરીર સ્વસ્થનો રસ્તો બતાવું, તેલ બતાવવું પડશે. અને જેટલા દુખાવો છે ને, કાલથી 1.5 લાખ રૂપિયાનો હાંધો બદલાવે એના કરતાં 150 રૂપિયા તેલ ફૂલેવા આધું ખંભે આવે. ત્યાં પાછું ન ગણાય, કપાસિયાનું 200 આવે, તલનો 350 આવે, તો પૈસા ભેગા કરવા તો લઈ જાવ. જો સંસારમાં પૈસા આવે ઠાકરી ભેગા કરી લાવ છે, નો આવે કોઈ દી લોભ નહીં કરવાનો. લગ્નમાં 5 પૈસાનો ખર્ચો ઓછો કરવાનો, ચા નહીં પીવાની, મેથીની કોફી પીવાની, અને વ્યસન ઓછા કરવાના. થોડા ઘરમાં આડાવાળા ખર્ચા બંધ કરી દેવાના. ખાવાનું ટનાટન. આપણા વડીલો તલનું તેલ ખાતા હતા તો તલનું તેલ જ ખવાય. પણ કદાચ તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ઘાણીનું તેલ ખાઓ, પણ બજારનું રિફાઇન્ડ તેલ ન લો. એમાં ચિકાસ ખેંચી લે, દુર્ગંધ ખેંચી લે. ચિકાસ એટલે ફેટી એસિડ અને દુર્ગંધ એટલે પ્રોટીન. વરાજો આખો તમે તૈયાર કરો, વરાજો, અને જાન આખી તૈયાર થાય, ઢમઢમાટી બેન્ડ વાજા વાગવા મળે, જાન બધી નાચે અને વરાજો ખોવાઈ જાય એમાં, તો કોઈ જાનની વેલ્યુ ખરી? તો તેલમાંથી ચિકાસ અને દુર્ગંધ ખેંચી લ્યો. એટલે અત્યારના આધુનિક જે વહુ આવે ને માળીઓ, એ વહુ કે તેલમાં વાસ આવે છે, એટલે દેશી ઘાણીનું તેલ અમને ના ફાવે. તો દેશી ઘાણીના તેલમાં વાસ આવે જ, એનો વરાજો છે, એની શક્તિ છે, એમાં ચિકાસ હોય જ. એટલે આપણા ગામડામાં હવે બહુ સારી બાબત છે કે કમસે કમ દેશી ઘાણીનું સિંગ તેલ ખાતા થઈ ગયા, એટલે ઘણા રોગ હળવા થઈ ગયા. પણ જો આપણી આર્થિક સ્થિતિ સારી ન હોય, તેમાં 5%, 10%, 15% તલનું તેલ નાખીએ, બધું તલનું તેલ કરો તો બહુ સારું. કરવું જ જોઈએ, લેણું કરીને કરવું જોઈએ. પણ નહીં મામા કરતાં કાણો મામો સારો, થોડુંક તો તલ ગયા. એટલે હવે બધા એક કામ કરો, મને હું માનું ત્યાં સુધી આમાંથી 90% લોકોને એટલું તલનું તેલ ઘરમાં નહીં ખવાય. એ પાકું છે, મને ખબર. હું ગામડામાં રહું, ગામડા મોટો. પણ આપણે એમ કરો, 10 કિલો સિંગ હોય તો કિલો તેલ એમાં નાખી દો. એવું તો થાય કે ન થાય? પછી એમાં ધીમે ધીમે ભગવાન સગવડતા હારી આપતો જાય. ડાયાબિટીસની ટીકડી ઘટે, બીપીની ટીકડી ઘટે, દુખાવાની ટીકડીના પૈસા ઓછા થાય, કોલેસ્ટ્રોલ એનાથી નોર્મલ આવી જાય ઘાણીના તેલથી. એ પૈસા બસે, એમાં તલનું તેલ પાછું લેવું. એટલે રોજ ટીકડા ન ખાવાના હોય, રોજ રોટલા ખાવાના હોય. આ ટીકડા ખાવાનો વિષય ખોટો છે. આપણા ખોરાકમાં ફેરફાર કરી નાખીએ એટલે ટીકડા ન ખાવા. આ પહેલું કામ કરવાનું છે. બીજું કામ, માતાના દૂધ